દેશભરમાં 75માં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આખા દેશમાં જે તિરંગા મહોત્સવને લઈને એક માહોલ પણ ઉભેલો જોવા મળે છે. કારણ કે આ માહોલ એટલા માટે કે તમે જુઓ, જે કોઈ ઘર હોય, ઓફિસ હોય, મોટી ઇમારત હોય, જાહેર સ્થળો હોય, ત્યાં તિરંગા મહોત્સવ જે ઉજવાતો જોવા મળી રહ્યો છે. લોકોમાં એક અનોખો ઉત્સાહ છે અને અત્યાર સુધી જે આઝાદીનો પર્વ જે ઉજવાય છે એનાથી કંઈક વિશેષ ને અનોખો આ પર્વ ક્યાંક જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે આહવાન કર્યું હતું, હર ઘર તિરંગા અભિયાન, એ જ અભિયાનને જાણે લોકોએ ઝીલી લીધું છે ને બહુ જ ઉત્સાહપૂર્વક લોકો તિરંગો લહેરાવી રહ્યા છે, આઝાદીનું આ પર્વ મનાવી રહ્યા છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આજે દુનિયા જોઈ રહી છે કે ભારત અને ભારતીયો કેવી રીતે એક અનોખી રીતે આ સ્વાતંત્ર્ય પર્વ આપણું જે છે એ ઉજવી રહ્યા છે. આઝાદીનો જે અમૃત મહોત્સવ છે એ ઉજવાઈ રહ્યો છે. પરંતુ આ આઝાદી આપણને કેવી રીતે મળી? ઘણા બધા બલિદાનો આપણા શહીદોના, ઘણા બધા ક્રાંતિવીરોએ આમાં યોગદાન આપ્યું છે અને આઝાદીમાં યોગદાન આપનાર અનેક મહાનુભાવો છે કે જેને આ પ્રસંગે આપણે યાદ કરીએ છીએ. અને જેથી એનું કારણ એ પણ છે કે આવા જ્યારે રાષ્ટ્રીય પર્વ આવે ત્યારે આઝાદીનો જે આ પર્વ ઉજવાય છે એને લઈને આપણી યુવા પેઢી, આવનારી પેઢી પણ ક્યાંક અવગત થાય કે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી એમનેમ નથી મળી, એના માટે કેટલી જાન કુરબાન કરી છે, કેટલું લોહી રેડાયું છે અને એના બાદ ભારત આઝાદ થયું છે. અને એમાં જે મહત્ત્વનું યોગદાન આપ્યું છે એમાં ખાસ આજે આપણે વાત કરીશું શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવોનું. કારણ કે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવોના યોગદાનને પણ યાદ કરીને આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ આજે ઉજવીએ. તો આવો આ મહાનુભાવોના, શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવોના યોગદાનને યાદ કરીએ અને આઝાદીના અમૃત મહોત્સવને આપણે ઉજવીએ. જોઈએ અમારો એક આ વિશેષ અહેવાલ. સ્વતંત્રતાની લડાઈમાં જે સાહિત્ય થયું એ 1947 પહેલાંનું છે. એનું સ્મરણ વિશેષ રૂપે કરવું જોઈએ, કેમ કે આખી એની પરંપરામાં આપણે ત્યાં આ સાહિત્ય થયું છે. જેમ કે ખબરદાર, તો ખબરદારે આઝાદી માટેના ગીતોની મોટી રચના કરી. દમણમાં એમનો જન્મ થયો હતો. સુરતમાં નર્મદ, કવિ નર્મદે સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, ત્યાંથી માંડીને ઓખાના વાઘેરોની પડતી કેમ થઈ, એ ત્યાં સુધીના દેશભક્તિના એમની રચનાઓ છે. એમણે દેશભક્તિ શબ્દ પણ સ્વદેશ પ્રીતિ, દેશભક્તિ, પ્રેમ ભક્તિ, આ બધા શબ્દોનું પ્રયોજન કર્યું. અને નર્મદે જે બૂંગીઓ ફૂંક્યો એ સામાજિક સુધારનો અને સ્વતંત્રતાનો બંનેનો હતો. એને માટે એમણે દાંડીઓ નામનું અખબાર પણ બહાર પાડ્યું અને એની સાથે કરશનદાસ મૂળજી અને બાકી સમાજ સુધારકો પણ ભળ્યા. એક રીતે સમાજ સુધાર પણ સ્વતંત્રતા માટેની જ લડાઈ હતી. એટલે કરશનદાસ મૂળજીએ જે સત્યપ્રકાશ નામનું એક અખબાર બહાર પાડ્યું, એણે આખા ગુજરાતમાં ઉહાપોહ કર્યો. એની સામે લાયબલ કેસ પણ થયો હતો, એમાં એ જીત્યા પણ ખરા. અને આને કારણે એક આખો વંટોળ ગુજરાતમાં શરૂ થયો. એ દિવસોમાં લોકગીતોમાં સ્વતંત્રતા માટેની એક મોટી ઝંખના હતી. જેમ કે 1857ની લડાઈમાં 1820થી 1865 સુધી છેક દૂર આપણા પશ્ચિમ કિનારે, સમુદ્ર કિનારે દ્વારકા અને બેટ દ્વારકાના વાઘેરો લડ્યા હતા. મુળુ માણેક, જોધા માણેક એના હીરો હતા, નાયકો હતા. અને આજે પણ જોધા માણેક અને મુળુ માણેકના વિશેના લોકગીતો અપરંપાર ગવાય છે. ના છડિયા હથિયાર લાલા બેલી, પાંજો હકડી જોવાર, એ એમના, આમ તો એમનું મૃત્યુ ગીત છે, મરસિયા ગીત છે, પણ વીર ગીત તરીકે એટલું જ પ્રસ્થાપિત થઈ ગયું છે. અને એનું કારણ હતું કે એ લોકો લડ્યા હતા. કેવું લડ્યા હતા એની પણ આજે દ્વારકાની ગલીઓમાં ક્યાંક ને ક્યાંક ગીતો રૂપે ક્યાંક ને ક્યાંક સામગ્રી મળી આવે છે. જેમ કે 1857માં ડોનાવન નામનો એક બ્રિટિશ સેનાપતિ
દ્વારકા ઉપર આક્રમણ કરવા આવ્યો 57ના વિપ્લવીઓને નેસ્તનાબૂદ કરવા માટે, ત્યારે ત્યાંની વાઘેરાણીઓ, માણેક સ્ત્રીઓ ભેગી થઈને એમણે પોતાના ઘરના ગાભા, ગોદડા, ગાદલા, તકિયા બધા ભેગા કર્યા કે તોપગોળાની સામે એમની પાસે તો હથિયારો નહોતા. એટલે દ્વારકાધીશની દિવાલ ઉપર ઊભી રહીને ભીંજાયેલા તકિયા, ગાદલા, ગોદડાથી એમણે તોપના ગોળા ઝીલ્યા. આ ઘટનાઓ આપણે ત્યાં થઈ છે અને એના ગીતો પણ છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જેવો મોટા ગજાનો ક્રાંતિકાર, એના ગીતો છેક ચોરવાડમાં સાંભળવા મળે છે. તો જે લોકગીતો છે એણે ઘણું મોટું કામ કર્યું અને અસંખ્ય ચારણોએ, બારોટોએ, રાજકવિઓએ અનેક યુદ્ધોની જે કથાઓ કહી છે એ કથાઓમાં ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા માટેની ઝંખના છે. આ એક વાત. બીજી વાત એ કે આપણે ભારત માતા કી જય સૂત્ર જ્યારે પોકારીએ છીએ ત્યારે એના ઇતિહાસમાં જવું જોઈએ કે 1905માં શ્રી અરવિંદ ઘોષે વડોદરામાં રહીને એક ભવાની મંદિર નામની પુસ્તિકા લખી. એ બંગની વિરોધમાં જ બંગાળના યુવકોને પ્રેરણા આપે એને માટેની હતી. એમાં પરિકલ્પના એવી છે કે એક મંદિર છે, એમાં કાળી માતા છે અને કાળી માતાને ક્રાંતિકારો પોતાના લોહીથી ચંદન કરે છે અને પછી મેદાનમાં પડે છે અને ફાંસીના તખ્તે ચડે છે. ખુદીરામ બોઝ સહિત એવા ઘણા લોકો થયા કે જે ફાંસીના ચડે બંગાળમાં ચડ્યા. એનું મૂળ વડોદરામાં શ્રી અરવિંદ હતા અને એનું ભવાની મંદિર નામની પુસ્તિકા હતી. એ ભવાની મંદિર પુસ્તિકા ઉપરથી પછી શાંતિનિકેતનના અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકાર હતા, એમણે ભારત માતાનું મંદિરનું એક ચિત્ર દોર્યું અને ત્યારથી 1905થી હિન્દુસ્તાનમાં ભારત માતા કી જય સૂત્ર આવ્યું. એટલે આ સૂત્રની પણ એક પોતાનો ઇતિહાસ છે અને આ ગુજરાતમાં થયું. ગુજરાતમાં મોટા ગજાનો ક્રાંતિકાર એક થયો જેણે ગુજરાતી ભાષા સાથેનો સંબંધ છે. આપણે સાહિત્યની વાત કરી છે એટલા માટે હવે ખાસ કહ્યું. 1914માં સાન ફ્રાન્સિસ્કો અને વેન્કોવરમાં આપણો એક ગુજરાતી જુવાન હતો છગન ખેરાજ વર્મા. એ પોરબંદરનો હતો. ગાંધીજીથી પહેલાં પણ એ ત્યાં સમુદ્ર માર્ગે પહોંચ્યો હતો. વેપારી હતો, પણ એને જોયું કે વેપાર માત્ર કરવાથી કંઈ દેશનું હિત સદાય એમ નથી. એટલે ત્યાં જે સાન ફ્રાન્સિસ્કોમાં લાલા હરદયાલ નામના એક મોટા ગજાના ક્રાંતિકાર ગદ્દર પાર્ટી ચલાવતા હતા ભારતની આઝાદી માટે. વિદ્વાન હતા, 17 ભાષા જાણતા હતા, પ્રોફેસર હતા. ભાઈ કંઈક મારે તો લડવું તો પડશે જ. એની સાથે છગન ખેરાજ ભળ્યો અને હરદયાળે 4 ભાષામાં એક અખબાર બહાર પાડ્યું. એ નામ ગદ્દર જ હતું અખબારનું. એ ગુરુમુખીમાં હતું, હિન્દીમાં હતું, ઉર્દુમાં હતું અને ગુજરાતીમાં પણ હતું. તો 1914માં ગુજરાતી ગદ્દરનો તંત્રી એ છગન ખેરાજ વર્મા હતો અને એણે પહેલાં જ તંત્રી લેખમાં એવું લખ્યું કે દુનિયામાં ક્યાંય પણ પરિવર્તન લાવવું હોય, વિપ્લવ કરવો હોય, સ્વતંત્રતા મેળવવી હોય તો એની દૂધ ભાષાના જ ઉપયોગથી થશે. એટલે ગુજરાતી ભાષાનું મહાત્મ્ય એ વખતે એણે છેક ત્યાં વેન્કોવરમાં બેસીને, સાન ફ્રાન્સિસ્કોમાં બેસીને કર્યું. એ માણસ 1920માં સિંગાપુર જાય છે. સિંગાપુરમાં બ્રિટિશ ફૌજ છે અને બ્રિટિશ ફૌજમાં જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હતા એ બધાને કહે છે કે નીકળી પડો સ્વતંત્રતા માટે. અને એ કરતાં કરતાં એ પકડાઈ જાય છે અને એને ફાંસી મળે છે. તો ગુજરાતનો એક પત્રકાર, ગુજરાતનો એક લેખક, ગુજરાતનો એક ક્રાંતિકાર એવો છે કે જેને ફાંસીનો માછડે ચડ્યો છે, પણ આપણા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં એનું કોઈ નામ પણ લેતું નથી, ભણાવતા પણ નથી. એ ક્યાં હતો, કેમ હતો, કોઈ એની તપાસ પણ ન થઈ. એટલે ગુમનામ હીરો, જેને અનસંગ હીરો જેને કહીએ, એવા ગુજરાતે આપ્યા છે. આ બધાની પરંપરામાં કનૈયાલાલ મુનશીની નવલકથાઓ, ગુજરાતની અસ્મિતા, યોગસૂત્રમાંથી એણે અસ્મિતા શબ્દ લીધો, પણ એ અસ્મિતા અહંકારી નહોતી. એણે કહ્યું કે આખું ગુજરાતની એક પોતાની ભૂમિકા છે. દ્વારકાથી દાહોદ અને વેરાવળથી વલસાડ સુધીની આખી ભૂમિ એક પ્રચંડ શક્તિ સાથે ભરાયેલી છે અને આપણી પ્રચંડ શક્તિ છે જ. એ પ્રચંડ શક્તિ સમુદ્ર કિનારેથી છે. સમુદ્ર કિનારો આપણો બહુ મોટો, સૌથી વિશાળ છે અને એને કારણે આપણામાં 4 શ આવ્યા છે. ગુજરાતી પહેલાં સંકલ્પ કરે છે કે કંઈક મારે કરવું છે,
પછી એ સમન્વય કરે છે, કેમ કે એકલા ન કંઈ કરશું થાય, બીજાને ભેગા કરવા જોઈએ. એ સંકલ્પ પછી સમન્વય કરે છે, પછી આપોઆપ સંઘર્ષ તો આવે છે, એટલે સંઘર્ષ કરવો પડે છે. પછી એ સંવાદ રચે છે, ડાયલોગ એકબીજાની સાથે. આ સંકલ્પ, સમન્વય, સંઘર્ષ અને સંવાદ પછી એ સિદ્ધિના શિખર સુધી પહોંચે. એટલે 5 સ થયા. આ ગુજરાતનું લક્ષણ છે. અને ગુજરાતનું લક્ષણ આ 75 આઝાદીના અમૃત મહોત્સવ વખતે પણ આપણી પાસે છે જ. આજે ગુજરાત એ દુનિયાભરમાં જાણીતું છે. આ ગુજરાતીએ ગાંધીજી આપ્યા છે. આ ગુજરાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જેવો એક મોટો ક્રાંતિગુરુ આપ્યો, જે માંડવી કચ્છના એક નાનકડા ગામમાં એક ભૂલા ભણસાલી નામના મજૂરનો દીકરો હતો, અને છતાં સંસ્કૃતનો વિદ્વાન થયો. આખા દેશમાં એ સંસ્કૃતમાં ભાષણો કરતા. પણ એણે કહ્યું કે મારે પંડિતાઈના પિંજરામાં નથી રહેવું, મારે સ્વતંત્રતા માટેની ચળવળ કરવી છે. તો છેક લંડન જઈને એણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ઇન્ડિયા હાઉસમાં હિન્દુસ્તાનના ક્રાંતિકાર યુવકોને બોલાવ્યા, આવો તમે ભણો, તમારું જે કંઈ પદવી ડિગ્રી લેવી હોય લો, અહીં ખાઓ પીઓ અને મજા કરો. પણ જ્યારે તમને ડિગ્રી મળે એ પછી જ્યારે ભારત પાછા ફરો ત્યારે તમે બ્રિટિશ સરકારની નોકરી કરશો નહીં. આ એક જ વાક્ય. અને કેટલા બધા લોકો ત્યાં ગયા. સાવરકર એ ઇન્ડિયા હાઉસમાં હતા, લાલા હરદયાળ હતા, વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હતા, મેડમ કામા હતા, કે જે પારસી ગુજરાતી આપણી મેડમ કામા. એટલે એણે 1907માં સ્ટુટગાર્ટમાં હિન્દુસ્તાનનો પહેલો ત્રિરંગો ફરકાયો. રાષ્ટ્રધ્વજ હિન્દુસ્તાનનો આ જે છે તો એનું પછી ધીરે ધીરે રૂપાંતર થયું છે. પણ ત્રિરંગાનું આખું જે વારંવાર જે નિર્માણ થયું એમાં અનેકોનો ફાળો છે. સૌથી પહેલો મેડમ કામાનો છે, આપણી ગુજરાતી બાઈનો છે. ભગીની નિવેદિતાએ પણ એક ત્રિરંગોનું એક સ્વરૂપ કર્યું હતું. એમ કરતાં કરતાં આઝાદ હિંદ ફૌજમાં સુભાષચંદ્ર બોઝની જે આઝાદ હિંદ ફૌજ, એનો જે ધ્વજ હતો એ ત્રિરંગો હતો, પણ એમાં ચરખો નહોતો, એમાં દીપડો હતો, વાઘ હતો, ધસમસતો વાઘ અને ત્રિરંગો. એટલે આ દરેક. અને આજે જો બંધારણ સભાએ 1950માં આઝાદ હિંદ ફૌજના એ ત્રિરંગાને જેમાં વાઘ હતો એ જો રાખ્યો હોત તો સુભાષબાબુને યોગ્ય અંજલિ આપી ગણાત. પણ એ ન થયો. અને આપણે ધર્મચક્ર લાવ્યા. અત્યારે જે હવે બંધારણે સ્થાપિત કર્યું છે, એટલે ત્રિરંગો ધ્વજ આપણો આત્મા છે, આપણું આસ્થાસ્થાન છે. એમાં ગુજરાતનું આ પ્રદાન છે. 1975 સુધીમાં આપણે ત્યાં લોકગીતો આ તે ઘણું બધું થયું. કનૈયાલાલ મુનશીની જે સોલંકીકાલીન નવલકથાઓ છે, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પાટણની પ્રભુતા, જય સોમનાથ, એમાં ગુજરાત ઊભું થાય છે, પેદા થાય છે. આ ગુજરાત છે આપણું. એક ઈચ્છારામ સુરીરામ દેસાઈ નામના આપણા પત્રકાર હતા. એણે હિન્દ અને બ્રિટાનિયા નામની એક નવલકથા લખી છે, ભાવનગરના હતા. એ હિન્દ અને બ્રિટાનિયા મૂળ કોઈક અંગ્રેજે લખેલી, પણ એ પ્રતિબંધિત થયેલી. તો ગુજરાતી નામનું એક અખબાર બહાર પાડેલું, ગુજરાત નામનું અખબાર બહાર પાડેલું. ગુજરાતમાંથી અસંખ્ય એવા અખબારો પણ બહાર પડ્યા. અને 1947 સુધીમાં આ મોટું પ્રદાન છે. એનું કારણ આપણે આ અમૃત મહોત્સવ છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય જય ગરવી ગુજરાત. આઝાદીને જ્યારે 75 વર્ષ પૂરા થાય છે ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર વિશ્વમાં ભારતવાસીઓ ઉજવે છે. અને એમાંય ગુજરાત તો એટલા માટે ઉજવે છે કે ગુજરાતના એક પણોતા પુત્ર સમગ્ર ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને 75 વર્ષ પૂરા થતા હોય ત્યારે સમગ્ર ભારત વર્ષના એવા વીરોએ, એવી વીરાંગનાઓએ આઝાદી માટે થઈ અને પોતાના લોહી વહેડાવ્યા હોય. અને આ આઝાદી મળી છે એ કાંઈ ખાલી બોલવાથી નથી મળી, પણ શત્રુઓનો સામનો કરવાથી પણ આઝાદી મળી છે. પણ એ બધી આઝાદીના આ જે વીરરસના કાવ્યો હોય, વીરરસની કવિતાઓ હોય, આ સમગ્ર ઘટનાઓનું જેણે આલેખન કર્યું હોય એવા કવિઓએ આ આઝાદીને પોતાની કવિતામાં પણ વણી છે. એવા જ રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ મળ્યું છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીએ પણ પોતાના કાવ્યમાં આઝાદીનું અદ્ભુત વર્ણન કર્યું છે કે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
હેમાના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં મહેક્યો કસુંબીનો રંગ. એવી સાગરની પાળે સ્વાધીનતાની કબરોમાં ભભક્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણીજીએ સમગ્ર ભારત વર્ષના જે વીરો હતા, જે વીરાંગનાઓ હતી, એને પોતાના કાવ્યમાં, પોતાના સર્જનમાં એવા વણી લીધા છે કે આજે આપણે એ લોક હૈયે અદ્ભુત રીતે લોકો ગાય છે. અને ઝવેરચંદ મેઘાણી આગળ તો લખે કે નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. એવી મુક્તિને ક્યારે નિજ રખતો રે ડણહારે પાયો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા જ શ્રી કાનદાસજી મેહડુ સામરખા આણંદ પાસે, એમણે પણ આઝાદી માટે ખૂબ લડત કરેલી અને આજે પણ ગામના પાદરમાં વડલો એ યાદની સાક્ષી પૂરે છે. કવિ કાગબાપુ હોય, ઝવેરચંદ મેઘાણીજી હોય, એમણે પોતાના કલમથી, પોતાના સર્જનથી આઝાદી વખતે એવા ગીતો ગાયા છે, એવા એમ કહેવાય કે પોતે સર્જન કર્યા છે અને એવા પાણી ચડાવ્યા છે વીરોને કે આજે પણ એ વીરો અમર બની ગયા છે. અને એટલા માટે કવિ કે ધરતીના ભૂખ્યા કંગાલોના ગાલે છલકાયો કસુંબીનો રંગ. એવા બિસ્મિલ બેટાઓની માતાની ભાલે મલકાયો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવા કાનદાસજી મેળુ હોય, ઝવેરચંદ મેઘાણીજી હોય, કવિ દુલાભાયા કાગબાપુ હોય, એથી માંડી અને આઝાદીના આ ઘડતરમાં કવિઓએ પોતાના પ્રાણ રેડી દીધા છે. અરે કવિઓએ પોતાના પ્રાણના બલિદાન પણ આપ્યા છે. એવી ભારત વર્ષની ગુજરાતની આ ભૂમિને આપણે સલામ કરીએ છીએ. અને એમાંય ઝવેરચંદની મેઘાણી લખે કે યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવતો હોય અને એક લાશ હજુ કોઈએ ન ઓળખી હોય અને એ એમની એમ પડી હોય ત્યારે એના માટે લખે ઝવેરચંદ મેઘાણી કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એ વીરો છે જે મરતા મરતા પણ માતાને આઝાદ થતી જોવા માંગે છે. માતાજીના આઝાદીના એમ કહેવાય સપનો જોવે છે. મારી માતૃભૂમિને હું આઝાદ કરીને જંપીશ. એવી આ દેશની ભૂમિ છે, એ વીરોની ભૂમિ છે. અને એટલે જ કવિ લખે છે કે જનની જણ તો ભગત જણ કા દાતા ન કા સૂર, નહીતર રહેજે વાજણી મત ગુમાવીશ નૂર. એ ભારત અને ગુજરાતની ભૂમિમાં એવા જન્મેલા સપૂતોને, વીરોને અને સુરવીરોને અમારે લાખ લાખ સલામ છે. જીટીપીએલ તરફથી પણ અમારા સુરવીરોને પ્રણામ, વંદન. જય ગરવી ગુજરાત, જય ભારત. ભારતની આઝાદીના 75મા વર્ષે એક સવાલ ઉઠે એ બહુ મહત્ત્વની બાબત છે કે આપણી આઝાદીની ચળવળમાં શિક્ષણનું શું મહત્ત્વ, આઝાદી પૂર્વે શિક્ષણનું શું મહત્ત્વ હતું ને આઝાદી પછી શિક્ષણનું શું મહત્ત્વ હતું. આ બંને મુદ્દાઓ બહુ મહત્ત્વના છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતની આઝાદીની ચળવળમાં જેટલા પણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા એ તમામનો જો તમે બાયોડેટા ચેક કરો તો મોટાભાગના પરદેશમાં ભણીને આવેલા લોકો હતા, જેમાં જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજાજી, ગોપાલકૃષ્ણ ગોખલે,
આ બધાને તમે લઈ લો, ઇવન લોકમાન્ય તિલકની વાત પણ કરો તો આ બધા જ લોકો એ સમયના ભણેલા ગણેલા લોકો હતા અને શિક્ષણ લેવાને કારણે એમને પહેલી વાર સમજાયું હતું કે ભારતમાં બહારના લોકો આવીને રાજ કરે છે અને ગુલામીની જંજીરમાં આપણને બાંધી રાખ્યા છે, એમાંથી મુક્ત થવાની જરૂર છે. અને માટે આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ એ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ હજારો યુવકો જોડાયા. એક ભણેલો માણસ 100 માણસોને નેતૃત્વ પૂરું પાડી શકે છે. આ દેશના આ સિદ્ધાંત હેઠળ આ દેશની આઝાદીની ચળવળ લડાઈ. અને આપણે જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના યુવાનો જે લોકો એ વર્ષોમાં કોલેજમાં ભણતા હતા એવા વીર વિનોદ કિનારીવાલા જેવા અનેક નવલોહિયાઓએ આઝાદીની ચળવળમાં ભણતા અભ્યાસ કરતાં એમને સમજાયું હતું કે ગુલામીની જંજીરમાંથી મુક્ત થવું અત્યંત આવશ્યક છે અને અંગ્રેજો આપણું શોષણ કરે છે, માટે આપણા દેશમાં આપણું શાસન હોવું જોઈએ. આ ભણેલા એટલે કે શિક્ષિત માણસોનો પ્રભાવ હતો અને એમણે ભારતની આઝાદીમાં મહત્ત્વનું કામ કર્યું. એમણે ચળવળ ચલાવી અને 42ની ચળવળ બાદ દેશમાં આઝાદીની એક જબરજસ્ત ઉમંગ ઊભો થયો હતો અને દેશ આઝાદ થઈ રહ્યો છે એવા નારા હેઠળ 1947માં આપણને આઝાદી મળી. આઝાદી પછીની વાત કરીએ તો આઝાદી પછી ભારતની પહેલી કેબિનેટ જે રચાઈ એ કેબિનેટમાં મોટા ભાગના શિક્ષિત પ્રધાનો હતા. એમાં એક પણ પ્રધાન એવો નહોતો કે જે અંગૂઠા છાપ હોય, કે જે ભણેલો ન હોય, કે જેણે પ્રાથમિક શિક્ષણ ના લીધું હોય. મોટા ભાગના ભણેલા ગણેલા હતા. ખુદ બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ તો વિદેશની યુનિવર્સિટીઓની ડિગ્રી ધરાવનારા એ બાબા સાહેબ આંબેડકર હોય કે કનૈયાલાલ મુનશી હોય કે સરદાર પટેલ હોય, એમના માર્ગદર્શનમાં આજે દેશનું બંધારણ ઘડાયું છે. તો આવા લોકોએ દેશને ઘડવાની કામની શરૂઆત કરી. અને તમે જુઓ કે ભારતની પહેલી આઝાદી પછી જે કેબિનેટ રચાઈ એ કેબિનેટમાં બધા ભણેલા લોકો હોવાને કારણે દેશમાં એક કરવટ બદલાઈ અને દેશમાં આપણા દેશ માટે કશું કરી છૂટવાની તમન્ના જાગી. પહેલાં 10 વર્ષમાં તમે જુઓ તો દેશ માટેની દાજ હતી અને દાજ શિક્ષણને આભારી હતી અને માટે કોઈ પણ જાતની અપેક્ષા વિના લોકો પોતાની જાત ઘસીને દેશ સેવા કરવા માટે તૈયાર થયા હતા. દેશમાં કેટલી બધી નવી યુનિવર્સિટીઓ ઊભી થતી ગઈ અને દરેક શહેરોમાં મોટી યુનિવર્સિટી ઊભી થવાને કારણે એક શિક્ષણનો વ્યાપ વધ્યો છે. આઝાદીના 75 વર્ષ દરમિયાન કોઈ પણ રાજ્યની કોઈ પણ રાજધાની એવી બાકી નહોતી કે જ્યાં આગળ યુનિવર્સિટી ઊભી ન થઈ હોય. આ સ્વતંત્ર ભારતનું બહુ મોટું પરિમાણ હતું. જે સમયે અથવા એ સમયે અમદાવાદમાં મુગલ બાદશાહનું શાસન હતું, મુગલ બાદશાહનો ધ્વજ ફરકતો હતો, એ સમયે બાદશાહ જહાંગીર અમદાવાદમાં હતો. એ વાત છે 1618ની. ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલાયતથી લંડનથી ભારતમાં ધંધો કરવો હતો, એટલા માટે રાણી તરફથી ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી એલચી અમદાવાદમાં આવ્યો અને બાદશાહ જહાંગીરને મળ્યો. બાદશાહ જહાંગીરે હિન્દુસ્તાનમાં વેપાર કરવાની છૂટ આપી, પરવાનગી આપી. આ દિવસ એક નિમિત્ત બને છે. એના બરાબર 200 વર્ષ પછી 1818માં હિન્દુસ્તાનમાં અંગ્રેજનું શાસન શરૂ થાય છે. બીજી રીતે કહીએ તો ભદ્રના કિલ્લા ઉપર અંગ્રેજનો ધ્વજ લહેરે છે. એટલે અમદાવાદ એક આ બ્રિટિશ સામ્રાજ્યનું નિમિત્ત માત્ર બન્યું છે. પછી આવે છે વિપ્લવની વાત. વિપ્લવ એટલે 1857. 1857થી 1947 બંને વચ્ચેનો ગાળો 90 વર્ષનો થાય. આ 90 વર્ષ દરમિયાન અમદાવાદે જે યોગદાન આપ્યું છે ખૂબ મહાન છે. એક વખતની સભામાં જયપ્રકાશ નારાયણે એમ કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં કોઈ રાજ્ય જો યોગદાન આપ્યું હોય તો બિહારે આપ્યું છે, કોઈ જિલ્લાએ યોગદાન આપ્યું હોય તો સતારાએ આપ્યું છે, કોઈ શહેરે યોગદાન આપ્યું હોય તો અમદાવાદે છે. એટલે એનું અર્થ જે બલિદાન આપ્યું છે અમદાવાદનું સવિશેષ રહ્યું છે. પછી 1857થી શરૂ કરીને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાં સુધીના સમય દરમિયાનમાં
અમદાવાદનું મહત્ત્વ વધારશે. ગાંધીજી આવ્યા પહેલાં, ગાંધીજીનો જન્મ નહોતો થયો એ પહેલાં અમદાવાદમાં સ્વદેશીની ચળવળ શરૂ થઈ ચૂકી હતી. ગાંધીજી અમદાવાદમાં આવ્યા ત્યારે 1915માં અમદાવાદમાં આવ્યા જ્યારે એમને ગાંધી યુગની શરૂઆત કરી. એમને પહેલો કુચરવ આશ્રમ સ્થાપ્યો 1915માં 25મી મે. એ દિવસથી ગાંધી યુગ શરૂ થયો. 2 વર્ષ પછી સાબરમતી આશ્રમ 1917માં. 1917માં જ્યારે ગાંધી આશ્રમ શરૂ થયો ત્યારે આ આશ્રમમાં જે ઘરમાં રહેતા હતા એ હૃદયકુંજ કહેવાય છે. એમાં આખા હિન્દુસ્તાનભરમાંથી મહાન નેતાઓ, પછી જવાહરલાલ નહેરુ હોય, કેલાનનો હોય, બાદશાહ ખાન હોય, પંડિત માલવિયા હોય, મોટા મોટા નેતાઓ અમદાવાદ આવતા હતા. અને આ એક જાણે સાબરમતી આશ્રમ જાણે આઝાદીનું એક મહાકેન્દ્ર હોય, મધ્ય કેન્દ્ર હોય, એ રીતે એનું અસ્તિત્વ બહાર આવ્યું. અમદાવાદમાં જ્યારે 1930માં સાબરમતી આશ્રમમાંથી દાંડીકૂચ શરૂ થઈ ત્યારે આખા હિન્દુસ્તાનભરનું નહીં પણ દુનિયાભરની નજર દાંડીકૂચ ઉપર હતી. જ્યારે દાંડીકૂચ બહાર નીકળે છે અને શરૂ થાય છે અને એક એક ગામડામાંથી પસાર થાય છે ત્યારે એ જે માણસનો જે લોકોનો પ્રતિભાવ જુઓ, લોકોનો જે ગીરદી જુઓ, લોકો જે મહામાનવ તમે જુઓ તો એની નોંધ આખા હિન્દુસ્તાનમાં ને દુનિયાભરમાં લેવાય છે. દાંડીકૂચે એક આઝાદીને ચળવળને મોટી ક્રાંતિ આપી, ચળવળનું મોટું સ્વરૂપ આપ્યું. અને આ સમય દરમિયાન દેશભરમાંથી લગભગ 60થી 70,000 લોકોની ધરપકડ થઈ હતી. લોકો જેલમાં ગયા હતા. પણ દાંડીકૂચ એટલી બધી સફળ રહી જેમાં દેશભરમાં આઝાદીની લડતની જાગૃતિ આવી ગઈ. અને પછી આવે છે 1942ની ચળવળ. તો 1942ની ચળવળમાં અમદાવાદનું બહુ મોટું યોગદાન છે. 42 પછી આવે છે 1947નો છેલ્લો દિવસ. અમદાવાદમાં આઝાદીના 5 દિવસ બાકી છે એ પહેલાં 10મી ઓગસ્ટ 1947 એ દિવસે જયપ્રકાશ નારાયણ અમદાવાદમાં આવે છે અને જે શહીદની ખાંભી છે ગુજરાત કોલેજમાં, અને એ ખાંભીનું એનું અનાવરણ કરે છે. અને એના બરાબર 5 દિવસ પછી દેશમાં આઝાદી મળે છે. અને એ આઝાદીનો મળતા દિલ્હીમાં જેમ જવાહરલાલ નહેરુ ધ્વજ ફરકાવે છે એ જ રીતે અમદાવાદમાં પણ ભદ્રના કિલ્લાઓ પર રોશની કરવામાં આવે છે, ધ્વજ ફરકાવવામાં આવે છે અને આઝાદીનો માહોલ બદલાઈ જાય છે. આઝાદીની લડતમાં અમદાવાદનો ફાળો મહાયોગ્ય રહ્યો છે. તો મિત્રો, આપે જોયું કે આઝાદી આપણને મળી એમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે જે લોકોએ યોગદાન આપ્યું છે એમને પણ યાદ કરવાનો અવસર. અને ખાસ 75મો જે આ મહોત્સવ છે, આઝાદીનો અમૃત મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે, એમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યા. ખૂબ વિશેષ જેમનું યોગદાન રહ્યું હતું. અને આ રીતે દેશભરમાં એક નવો માહોલ જોવા મળી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને પણ અમારી ટીમ તરફથી આઝાદીના આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. વંદે માતરમ. નમસ્કાર.